श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। પહેલો શ્લોક વાક્યવૃત્તિનો, પછી 28મો શ્લોક, એટલે શોધતાને, એટલે પહેલો અને પછી 28. સ્વર્ગસ્થિતિ પ્રલય હેતુમચિંત્ય શક્તિમ વિશ્વેશ્વરં વિદિત વિશ્વમનંતમૂર્તિમ નિર્મુક્ત બંધનમપાર સુખાંબુરાશિમ શ્રીવલ્લભં વિમલબોધઘनं નમામિ. ત્વમર્થમેવ નિશ્ચિત્ય તદર્થં ચિંતયેત પુનઃ અતદ્વ્યાવૃત્તિરૂપેણ સાક્ષાત વિધિમુખેન ચ નિરસ્તાશેષ સંસાર દોષો સ્થૂલાદિલક્ષણઃ અદ્રશ્યત્વાદિગુણકઃ પરાકૃતતમોમલઃ નિરસ્તાતિશયાનંદઃ સત્યપ્રજ્ઞાનવિગ્રહઃ સત્તાસ્વલક્ષણઃ પૂર્ણઃ પરમાત્મેતિ ગીયતે સર્વજ્ઞત્વં પરેશત્વં તથા સંપૂર્ણશક્તિતા વૈદે સામર્થ્યતે યસ્ય તદ્બ્રહ્મેત્યવધારય યજ્ઞાનાत् સર્વવિજ્ઞાનम् શ્રુતિષુ પ્રતિપાદિતम् મૃદાદ્યનેકદ્રષ્ટાन्तૈः તદ્બ્રહ્મેત્યવધારય યદાનન્ત્યં પ્રતિજ્ઞાય
यदानन्द्यं प्रतिज्ञाय श्रुतिस्तत्सिद्धये जगौ श्रुतिस्तत्सिद्धये जगो तत्कार्यत्वं प्रपञ्चस्य तत्कार्यत्वं प्रपञ्चस्य तद्ब्रह्मेत्यवधारय तद्ब्रह्मेत्यवधारय विजिज्ञास्यस्तया यच्च विजिज्ञास्यतया यच्च वेदान्तेषु मुमुक्षुभिः वेदान्तेषु मुमुक्षुभिः समर्थ्यतेति यत्नेन समर्थ्यते यत्नेन तद्ब्रह्मेत्यवधारय तद्ब्रह्मेत्यवधारय जीवात्मना प्रवेशश्च जीवात्मना प्रवेशश्च नियन्तृत्वच्च तान् प्रति नियन्तृत्वं च तान् प्रति श्रूयते यस्य वेदेषु श्रूयते यस्य वेदेषु तद्ब्रह्मेत्यवधारय तद्ब्रह्मेत्यवधारय 27મા શ્લોકથી ત્વમ પદ કા ત્વમ શબ્દનું નિરૂપણ જે 11મા શ્લોકથી કરવામાં આવ્યું હતું એ 27th વર્ષ એટલે કે 27મા શ્લોકની અંદર પૂરું કર્યું. ત્વમ એટલે કે તું એટલે કે આપણું, હું કોણ છું તો એનું સ્વરૂપ. હવે 28મા શ્લોકથી લગભગ 34 છે ત્યાં સુધી તત્પદમ, તત્ એટલે કે ઈશ્વર એ કોણ છે એનું નિરૂપણ અત્યારે કરે છે. અને મેં કીધું કે આ ઈશ્વર કોણ છે કે તત્ તે કોણ છે એ સમજાવવા માટે બે જાતની મેથડ છે કે બે જાતની પદ્ધતિ છે. એકને કહેવાય વિધિમુખ, વેદાંતની ભાષામાં પણ વિધિમુખનો અર્થ થાય સારું સારું કહેવું. આ છે આવે એને કહેવાય વિધિમુખ. અને આ નથી જે નેતિ કહીએ એને કહેવાય નિષેધમુખ. એટલે 28મા શ્લોકમાં કીધું અતદ વ્યાવૃત્તિ રૂપેણ, અતદ આ તત છે એટલે કે તે, આ નથી વ્યાવૃત્તિનો અર્થ થાય નિષેધ રૂપેણ. તદ અર્થમ ચિંતયેત, તદ અર્થમનો અર્થ થાય ઇન્વર્ટેડ કોમાની અંદર તત. આપણે કહીએ ને તત એટલે કે તે, એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, એટલે કે તે જે ઈશ્વર છે એને આપણે નિષેધ રૂપેણ અને તે ઈશ્વરને આપણે વિધિમુખેન ચિંતયેત, આપણે એનું ચિંતન કરશું એમ. અને પછી 29 અને 30 જે આપણે ગઈકાલે શ્લોક જોયા એમાં 29મો શ્લોક છે એને કહેવાય નિષેધમુખ અને 30મો શ્લોક છે એને કહેવાય વિધિમુખ. અને 29મા શ્લોકની અંદર આપણે એક જોયું હતું કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર આખું અસ્થૂલ, અણુ, અનઅણુ એ બધું જ ડિટેલમાં આપણે જોયું હતું કે એની અંદર નિરસ્ત અશેષ સંસાર દોષ, સંસાર દોષનો અર્થ થાય સંસારના પ્રોબ્લેમ. અને આપણા પ્રોબ્લેમ ક્યાંથી ચાલુ થાય તો કે હું શરીર છું, શરીરના પ્રોબ્લેમ એ મારા પ્રોબ્લેમ, શરીરને લાગતા વળગતા જે સંબંધીઓ છે એના પ્રોબ્લેમ એ મારા પ્રોબ્લેમ. એ બધું શરૂઆત ક્યાંથી થાય તો કે સ્થૂળ શરીરથી ને સૂક્ષ્મ શરીરથી. એટલે લખ્યું કે અસ્થૂલાદિ વિલક્ષણ, એ ચૈતન્ય એ ઈશ્વર તત્વ છે એ કેવું છે તો કે અસ્થૂલાદિ વિલક્ષણ, એ બધાથી સ્થૂળ સૂક્ષ્મ જે શરીર છે એ બધાથી કેવું છે તો અલગ છે, ડિફરન્ટ છે. અને એ જે સ્થૂળને જે મનમાં વિચારીએ છીએ એ જ સંસાર દોષ, એનું નામ જ સંસાર છે. અને ઈશ્વરની અંદર નિરસ્ત અશેષ સંસાર દોષ, એ પરમાત્માની અંદર સંપૂર્ણપણે સંસાર દોષનું શું થઈ ગયું છે કે નિરસ્ત, બાધ થઈ ગયો છે, નિષેધ થઈ ગયો છે. અને એ તત્વ કેવું છે તો કે સ્થૂલ અને સૂક્ષ્મ શરીરથી વિલક્ષણ, એ અલગ છે, એ આપણે જોયું હતું. અને અદ્રશ્યત્વ આદિગુણક, જે મુંડકની અંદર છે અદ્રશ્યમ, અગ્રાહ્યમ, અવર્ણમ, એટલે કે એ જ આ 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, 5 કર્મેન્દ્રિયોનો વિષય નથી.
એને કહેવાય કે તત્વ કેવું છે તો કે નિધિ, પાછું નિષેધમુખ કે આ નથી. અને એવી જ રીતે તમોમલ પરાકૃત. પરાકૃતનો અર્થ થાય મુક્ત છે. ઇટ ઇઝ એ ફ્રી ફ્રોમ. કોનાથી મુક્ત છે તો કે તમોમલ. અને તમોનો અર્થ થાય અવિદ્યા. અવિદ્યા રૂપી અજ્ઞાનથી એ મુક્ત છે. કોણ તો કે પરમાત્મા. એટલે કે 29મો શ્લોક અને 30મા શ્લોકની અંદર વિધિમુખ બધું સારું સારું, નથી નહીં, આ છે. તો પરમાત્મા કેવા છે તો કે નિરસ્ત અતિશય આનંદ, જેનાથી વધુ આનંદની આપણે કલ્પના ન કરી શકીએ એવા. એટલે કે આનંદની ચરમસીમા એને કહેવાય નિરઅતિશય આનંદ. સત્ય પ્રજ્ઞાન વિગ્રહ. સત્ય અસ્તિત્વ, પ્રજ્ઞાન ચૈતન્ય અને વિગ્રહ એટલે કે સ્વરૂપ. એ પરમાત્મા છે એ અસ્તિત્વ, ચૈતન્ય, સ્વરૂપ છે. સત્તા સ્વલક્ષણ, એ હંમેશા કેવા હોય છે તો કે અસ્તિત્વ રૂપે. અહીંયા સત્તા જ્યારે આવે ત્યારે બહુ ચૂંટણી નજીક છે એટલે કોની સત્તા આવશે એવું નહીં, પણ સત્તાનો અર્થ થાય અસ્તિત્વતા, એક્ઝિસ્ટન્સ. એ પરમાત્મા છે એ હંમેશા અસ્તિત્વ રૂપે અવેલેબલ છે. પૂર્ણનો અર્થ થાય ત્રણ દ્રષ્ટિએ એ પૂર્ણ છે. વળી પાછું એ જ દેશ, વસ્તુ, કાળ એ બધાથી એ કેવા છે તો કે પૂર્ણ છે. અને એને પરમાત્મા કહેવામાં આવે છે. ગીયતે, ઇટ ઇઝ કોલ્ડ, પણ ગુજરાતી કહેવાય કહેવામાં આવે છે પરમાત્મા ઇતિ ગીયતે. એટલે કે 29 ને 30 શ્લોક કેવો છે તો કે એને કહી શકાય એક વિધિમુખ અને એક નિષેધમુખ. આટલું જોયા પછી 31મો. હવે 31મો આપણે શ્લોક ચાલુ કરીએ ને એમાં બે વસ્તુનું ક્લેરિફિકેશન મારે એક આપવું છે કે બ્રહ્મ જ્યારે શબ્દ બોલાય ત્યારે માણસોના મનની અંદર બ્રહ્મનો અર્થ થાય કોઈ પણ આકાર વગરનું, આપણે નિર્ગુણ બ્રહ્મ. પણ ખરેખર જોવા જાય તો ધારો કે એક બાળક છે, નાનું બાળક છે 1-2 વર્ષનું, એને કપડાં પહેરાવા હોય તોય આપણે કહીએ કે આ બાળક છે, અને કપડાં વગરનું પણ કેવું છે તો કે બાળક જ છે. એવી જ રીતે પરમાત્મા એટલે કે ચૈતન્ય તત્વનું નામ જ છે બ્રહ્મ. એ ચૈતન્ય તત્વ કોઈ કપડાં વગરનું નથી, એને અર્થ થાય માયા શક્તિ વગરનું છે. ત્યારે એ ચૈતન્ય તત્વને નિર્ગુણમ બ્રહ્મ એવું કહેવામાં આવે છે. સેમ ચૈતન્ય તત્વ, એ ચૈતન્ય તત્વને નિર્ગુણમ બ્રહ્મ. અને એ જ ચૈતન્ય તત્વ જ્યારે પોતાની માયા શક્તિને એક્ટિવેટ કરે, પોતામાંથી બહાર કાઢે, ત્યારે એ જ ચૈતન્ય તત્વને સગુણમ બ્રહ્મ એવું કહેવામાં આવે છે. એટલે કોઈ એમ કે તમે નિર્ગુણમાં માનો કે સગુણમાં, તો એ કોઈ દિવસ એને જવાબ અપાય જ નહીં. એટલે હંમેશા પૂજ્ય સ્વામીજી અમને કહેતા કે ગુજરાતવાળા છે ને, હું જાઉં એટલે પૂછે તમે સગુણમાં માનો કે નિર્ગુણમાં, કે જ્યારે કેમ પૂછતા હોય તમે ભાખરી ખાઓ કે શાક ખાઓ, કે એવું થોડું છે. સગુણ ને નિર્ગુણ બે જુદું જુદું નથી, બે એક જ છે. પણ આપણા મનમાં એવું છે કે સગુણ એટલે કંઈક જુદું, નિર્ગુણ એટલે જુદું, એવું નથી. સેમ ચૈતન્ય તત્વ વિધાઉટ માયા, ઇટ્સ કોલ્ડ નિર્ગુણમ બ્રહ્મ. સેમ ચૈતન્ય તત્વ વિથ માયા, જ્યારે આખું જગત એને ક્રિએટ કરવું છે ત્યારે માયાનો ઉપયોગ કર્યો, ત્યારે સગુણ બ્રહ્મ. એટલે હવે પછીમાં ધારો કે બ્રહ્મ ઇતિ અવધારય, આને તારે બ્રહ્મ માનવું, તો ક્યારેક એ નિર્ગુણ બ્રહ્મ પણ હોય, અને ક્યારેક શ્લોક ઉપરથી આપણને ખબર પડે કે આ સગુણ બ્રહ્મ છે. અને જે વ્યક્તિએ બ્રહ્મસૂત્રનું વિચાર્યા વગર ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કર્યું છે, એને પછી એવી કોમેન્ટ કરી કે મને એવું લાગે છે કે આદિ શંકરાચાર્યજીને બ્રહ્મ વિશે સ્પષ્ટતા નથી, એવું એ લોકોએ લખ્યું પાશ્ચાત્ય જગતના. હવે એને જ ખબર નથી કે બ્રહ્મનો અર્થ, કારણ કે એની અંદર બ્રહ્મ શબ્દ જ આવે છે આપણે જે બ્રહ્મસૂત્રની અંદર. પછી એ નિર્ગુણ બ્રહ્મ હોય તો શંકરાચાર્યજી એને નિર્ગુણ બ્રહ્મ ન લખે, બ્રહ્મ જ લખે. અને પરમાત્માનું જ્યારે ડિસ્કશન ઈશ્વરનું આવતું હોય ત્યારે એને બ્રહ્મ જ લખે. એને ક્લેરિફિકેશન નથી આપ્યું, કારણ કે એની દ્રષ્ટિએ ચૈતન્ય તત્વ છે, કા માયા સહિત હોય કે માયા વગર. એટલે કે નિર્ગુણમ બ્રહ્મ
જ્યારે માયા સહિત હોય ત્યારે સગુણમ બ્રહ્મ, એનું બીજું નામ ઈશ્વર. ઈશ્વર ક્યાંક જુદો, સગુણમ બ્રહ્મ જુદું, નિર્ગુણમ બ્રહ્મ જુદું, એવું નથી. પણ માણસો જ્યારે નથી સમજતા ત્યારે એમ કે અમે તો ઈશ્વરમાં ન માન્યો, અમે તો બ્રહ્મમાં માન્યો, એવું કહેવાવાળા છે. પણ બ્રહ્મ છે એક જ છે, ચૈતન્ય તત્વ. અને આ એક સ્પષ્ટતા. અને બીજી સ્પષ્ટતા, એટલે આપણને બધા વેદાંતિઓને તો ખબર જ હોય, કોઈ પણ વસ્તુ બનાવવાની હોય કે ક્રિએટ કે રચના કરવાની હોય ત્યારે બે ફેક્ટર કે બે કારણો જોઈએ. એક, આપણી પાસે તો આ એક જ છે કે ધારો કે ઘડો બનાવવો છે તો કે ઘડા બનાવવા માટેનો મસાલો એ જોઈએ અને ઘડા બનાવવા માટે કુંભાર પણ જોઈએ. આપણને માનીએ કે આપણે ઘડો બનાવી નાખીએ તો આપણા માટે સહેલું નથી. ખાલી ખબર હોય કે ભાઈ માટીના આમ કરવાનું, પણ એને શેપ આપવો ઇટ ઇઝ નોટ ઇઝી. એટલે કે એક વસ્તુ બનાવવા માટે મસાલો જોઈએ અને આ વસ્તુ બનાવવા માટેનું કોઈ કારણ જોઈએ. અને એને વેદાંતમાં કહે છે કે જે બનાવે વસ્તુ એને કહેવાય નિમિત્ત કારણ, અને જે મસાલો વાપરવામાં આવે એનું નામ શું છે તો કે ઉપાદાન કારણ. તો આ ઘડાની અંદર માટી એ ઉપાદાન કારણ છે. અને આ ઘડો કોણે બનાવ્યો તો કે કુંભારે. તો કુંભારનું નામ કયું છે તો કે નિમિત્ત કારણ. ઘરેણાં હોય સોનાના તો સોનું છે એ ઉપાદાન કારણ છે, સોની છે એ નિમિત્ત કારણ છે. એવી રીતે ફર્નિચર લાકડાનું ધારું કે હોય તો લાકડું છે એ ઉપાદાન કારણ છે, જ્યારે સુથાર એ નિમિત્ત કારણ. હવે એવી જ રીતે આખું જગત છે એ ટપકી તો નથી પડ્યું, કોકે તો બનાવ્યું છે. જો બનાવ્યું હોય આખું જગત તો જગતને બનાવવાવાળો કોણ? એટલે તરત આપણે જવાબ આવે ભગવાને બનાવ્યું. તો ભગવાન છે એ આખા જગતનું કયું છે તો કે નિમિત્ત કારણ. એક તો માણસો સ્વીકારી લે છે કે આખું જગતને બનાવવાનું કારણ કયું તો કે ઈશ્વર. તો ઈશ્વર કોણ થયા તો કે નિમિત્ત કારણ. હવે આ જગતની અંદર તો કેટલો માલ મલિદા છે, પંચમહાભૂત જે આ છે, તો એ મસાલો કોણ? એ મસાલો કોણે બનાવ્યો? એ આખું જગત કોણ થઈ ગયું? એટલે કે શ્રુતિ એમ કહે છે કે એક જ ઈશ્વર એ નિમિત્ત કારણ છે અને એ જ પરમાત્મા છે એ ઉપાદાન કારણ પણ છે. એટલે કે એ જ ઈશ્વર જગત બનાવવા માટે પહેલાં નક્કી કર્યું કે મારે આખું જગત બનાવવું છે, અને પોતે આખું જગત બની ગયા. કારણ કે બીજો મસાલો તો છે જ નહીં. એટલે ઈશ્વર પોતે જ આખું જગત બની ગયા. એટલે એને કહેવાય ઈશાવાસ્યમિદં સર્વ. અહીંયા જે કાંઈ પણ છે એ બીજું કાંઈ નથી પણ ઈશ્વર જ છે. હવે પછીના શ્લોકોની અંદર એવું બતાવવામાં આવશે અમુક શ્લોકોમાં કે ઈશ્વર આખા જગતનું કયું છે તો કે નિમિત્ત કારણ પણ છે. અને અમુક શ્લોકોમાં બતાવવા આવશે કે ઈશ્વર છે એ પોતે આખા સંસારનું ઉપાદાન કારણ છે. અને એ ઉપરાંત કોક માણસ એમ પૂછે કે ક્યાંય સાંભળ્યું છે કે એકને એક વ્યક્તિ નિમિત્ત કારણ હોય અને એને એ વ્યક્તિ પોતે જ પાછું બની ગયા હોય? તો આ જગતમાં બે દ્રષ્ટાંત છે. એક મુંડક ઉપનિષદમાં એવું આપ્યું છે, યથાઉર્ણ નાભિ સૃજતે ગૃહણદેવ. કરોળિયો પોતાનું ઝાડું બનાવે તો પહેલાં વિચારે કે મારે ઝાડું બનાવવું છે. પછી મટીરિયલ ક્યાંથી કાઢે છે? બહારથી લઈ આવે છે? તો કે ના, પોતાના માંથી જ કાઢે. એટલે કે કરોળિયો છે એ નિમિત્ત કારણ પણ છે, કરોળિયો છે એ ઉપાદાન કારણ પણ છે. અને વેદાંતની દ્રષ્ટિએ એક જ તત્વ જ્યારે ઉપાદાન અને નિમિત્ત કારણ હોય તો એનું ટેકનિકલ નામ છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. અભિન્ન એટલે કે જુદા નથી. એટલે કે આખા જગતનું કારણ ઈશ્વર એ અભિન્ન નિમિત્ત કારણ પણ છે, ઉપાદાન કારણ પણ છે. એવી રીતે કરોળિયો પણ એના ઝાડાનું નિમિત્ત કારણ પણ છે, ઉપાદાન કારણ પણ છે. આ પહેલું એક્ઝામ્પલ. અને બીજું કયું તો કે બીજું આપણે પોતે. આપણે જ્યારે સપનું બનાવીએ છીએ તો સ્વપ્નના રચયિતા કોણ? આપણા સપનાના તો કે આપણે. સ્વપ્નની અંદર મસાલો ક્યાંથી આવ્યો? એની અંદર પણ પર્વતો છે, માણસો છે. અને જો સાચા પર્વતો અને માણસો આપણા મગજમાં ઘૂસે તો મગજ ફાટી જાય.
તો આપણે પોતે જ ચૈતન્ય તત્વ મનનું એ પોતે જ સ્વપ્ન થઈ ગયું. એટલે કે આપણે આપણા સ્વપ્નના નિમિત્ત કારણ છીએ, આપણે આપણા સ્વપ્નના ઉપાદાન કારણ પણ છે. એટલે કોઈ એવી દલીલ ન કરી શકે કે ઉપનિષદ હંબક છે, ક્યાંય અમે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જોયું નથી એવું કોઈ કહી ન શકે. એટલે કે મુંડકમાં બતાવ્યું કે કરોળિયો છે અને માંડુક્યમાં બતાવ્યું કે આપણે છે અભિન્ન નિમિત્ત. એ બેઝ સાથે એક તો બ્રહ્મ અને બીજું નિમિત્ત અને ઉપાદાન કારણ. 31મો શ્લોક એની અંદર લખ્યું કે ઈશ્વર કોણ છે? તો કે સર્વજ્ઞત્વમ પરેશત્વમ તથા સંપૂર્ણ શક્તિતા વૈદેહી સમર્થ્યતે યસ્ય તદ્બ્રહ્મ ઇતિ અવધારય. યસ્ય આ પણ એ જ છે, જે આ છે તે આ છે. યસ્ય એટલે કે જેની, એટલે કે જેનું વૈદેહી સમર્થ્યતે વેદો વડે, ત્રીજી વિભક્તિ બહુવચન, વેદો વડે જેનું સમર્થન કરવામાં આવે છે. શું સમર્થન કરવામાં? યસ્ય જે તત્વનું વૈદેહી સમર્થ્યતે, વેદો વડે કેનું સમર્થન કરવામાં આવે? તો કે સર્વજ્ઞત્વમ પરેશત્વમ સંપૂર્ણ શક્તિતા વૈદેહી સમર્થ્યતે. સર્વજ્ઞત્વમનો અર્થ થાય સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ. જે બધું જ જાણે છે એને કહેવાય સર્વજ્ઞ. એટલે કે ઈશ્વર કેવા છે? તો કે સર્વજ્ઞ, બધું જાણે છે. અને ઈશ્વર છે એ માત્ર કેમ જગતને ઉત્પન્ન કરવું એ નથી જાણતા, એટલું જ પણ જગતને કેમ ટકાવવું એ પણ જાણે છે, અને જગતને પાછું પોતાનામાં કેમ સમાવવું એ પણ જાણે છે. એટલે એને સર્વજ્ઞત્વ કહેવાય. બીજી દ્રષ્ટિએ બધા જ પ્રાણીઓના પાપ પુણ્યને પણ જાણે છે. આપણને ખબર નથી કે ગયા જન્મમાં આપણે કેટલું સારું કર્યું, ખરાબ કર્યું, પણ ઈશ્વર જાણે છે. અને એ ચોપડો ક્યાં રાખે છે? તો કે એ ચીપામાં જ છે. માણસ એમ કે ચિત્રગુપ્તનો ચોપડો, એવું નથી. ચિત્રગુપ્તે એ ચીપ, હવે તો બધી ચીપ મળે ને, એની અંદર બધી મેમરી સ્ટોરેજ થાય. એ સ્ટોરેજ એ સોફ્ટવેર જ છે. એવી રીતે આમની અંદર એક સોફ્ટવેર છે આપણા મનની અંદર. એની અંદર આપણા જીવનો, આ જીવ છે એનું બધું જ ખાતું, પાપ પુણ્ય, એટલે આપણે જે કહીએ ને સંચિત કર્મરૂપી ખાતું કે ઉપર નથી પડ્યું, એ આપણી અંદર જ. પણ એ જાણવાવાળો કોણ છે? તો કે ઈશ્વર. આપણે જાણીએ કે ન જાણીએ, ઈશ્વર જાણે છે. એટલે કે ઈશ્વર કેવા છે? સર્વજ્ઞત્વ. ત્વમનો અર્થ થાય સ્વભાવવાળા. સર્વજ્ઞ બધાનું જાણવાવાળા, સ્વભાવવાળા પરમાત્મા છે. અને કોક એટલે કે વૈદેહી સમર્થતે, વેદોએ ઈશ્વરના સર્વજ્ઞપણાનું સમર્થન કર્યું છે. કઈ જગ્યાએ કર્યું છે? તો એમાં આ 9મો મુંડક ઉપનિષદ છે, એનો 9મો મંત્ર છે યહ સર્વજ્ઞ સર્વવિદ યસ્ય જ્ઞાનમયમ તપ. સર્વજ્ઞનો ઉલ્લેખ ક્યાં આવ્યો છે? તો કે મુંડક ઉપનિષદ. એવું લેખું મુંડક ઉપનિષદમાં કે પરમાત્મા કેવા છે? સર્વમ જાણે. આપણે એમ કહીએ ને કે ન્યૂટને ખોજ કરી. કોની ખોજ કરી? તો કે ગુરુત્વાકર્ષણ. એને ખોજ નથી કરી, એને ખાલી આપણને જણાયું કે ગુરુત્વાકર્ષણ જેવો નિયમ છે. એણે બનાવ્યો નથી, છે એને આપણને જણાવ્યું. એવી જ રીતે દુનિયાના કોઈ પણ વૈજ્ઞાનિકોની ખોજ, એ ખોજનો અર્થ થાય જે આપણને ખબર નહોતું કુદરતની અંદર નિયમો, એ નિયમો આપણને જણાવ્યા. નહીંતર આપણે, હું હંમેશા કહું કે આપણે અહીંયા રહીએ છીએ, ગોળ પેટાળ હોય ને એમાં આપણે પડતા નથી. આપણે ન પડીએ એના માટે ભગવાને ગુરુત્વાકર્ષણ બનાવ્યું. પણ આપણને એમ થાય ભગવાન જો તો મારું ધ્યાન જ નથી રાખતા. હંમેશા આપણે સૌથી વધારે કોના ઉપર ખીજાય? તો કે ભગવાન ઉપર. હું આટલું કરું છું, આટલી પૂજા કરું છું, પણ ભગવાન મારું ધ્યાન જ નથી રાખતા. આનાથી વધારે કયું ધ્યાન રાખે? આપણે પડી ન જાય, આપણને ફ્રી ઓફ ચાર્જ પાણી આપે, ફ્રી ઓફ ચાર્જ હવા આપે. કોરોના આવ્યો ત્યારે ખબર પડી કે હવાનો શું ભાવ છે, કે પ્રાણવાયુનો શું ભાવ છે, ત્યારે ખબર પડી ભગવાન ફ્રી ઓફ ચાર્જ આપે. બધું જ ફ્રી ઓફ ચાર્જ આપે, છતાં આપણે એમ જ કહીએ કે ભગવાન જોને કાંઈ નથી આપતા, મારું ધ્યાન નથી રાખતા. આપણે નથી રાખતા,
કે આપણે જે આપણું ઋણ અદા કરવું જોઈએ એ ઋણ અદા નથી કરતા. ભગવાન તો રાખે જ છે, કારણ કે ભગવાન કેવા છે તો કે આપણું બધું જ જાણવા, એટલે આપણને તક આપે કે ભાઈ એક દુઃખ આપ્યું, સુધરી જા. પણ આપણે સુધરીને ખો કોને આપીએ તો કે ભગવાનને. તું જ આવો છો ને એટલે મને આમ થયું, ને તો હું તો બહુ સારો છું કે સારી જ છું. એટલે આપણે ક્યારેય આપણી ભૂલ નથી સ્વીકારતા. ભગવાન એટલે જ દુઃખ આપે. હું હંમેશા કહું કે ભગવાન દુઃખ શું કામ આપે, માણસોને એમ થાય શું કામ દુઃખ આપે, તો પહેલું કારણ તો એ છે કે ભગવાન દુઃખ આપતો જ નથી. આપણે આપણા કર્મનું કર્મફળ છે એ અનુભવીએ છીએ. પછી એને આપણે સુખ નામ આપીએ કે દુઃખ નામ આપીએ, પણ આપણે આપણા પોતાનું જ કર્મફળ છે એ ભોગવીએ. આ પહેલું. અને બીજું, જ્યારે પણ દુઃખ આવે ત્યારે અમુક માણસો છે, એટલે કહેવાય સાધુ સંતો છે, બહુ ખુશ થાય. અને શું કામ ખુશ થાય તો કે સાધુ સંતો એવું માને કે હાઈશ કંઈક જીવનમાં તકલીફ આવી તો મારું પાપ કર્મ છે એ ક્ષીણ થાય છે. કે જ્યારે દુઃખ આવે ત્યારે તત્વબોધમાં કીધું છે, આપણે આપણા દુઃખનો અનુભવ, પાપનો અનુભવ કરતા હોય કે પાપ આપણું એક્ઝોસ્ટ કરીએ છીએ, અને જ્યારે સુખ હોય ત્યારે આપણું પુણ્ય ભોગવીએ. એટલે જ્યારે પણ દુઃખ આવે ત્યારે આપણે શું થવું જોઈએ તો કે સુખી થવું જોઈએ કે હાઈશ ભગવાનને એવું લાગ્યું કે આના બધા પાપ હું ખર્ચી નાખું તો પુણ્ય જ રહે તો સારું રહે. એવું જો માને ને તો ભગવાન છે એ સુખ આપે. પણ જેવી ફરિયાદ કરીએ કે ભગવાન મને આવું શું કામ આપ્યું, એટલે વળી પાછું બાજી છે પલટી જાય. એટલે ભગવાન એમ કે આને હજી થોડું કાપવું તો ઘડો થોડો પાકો થાય, પણ ઘડો પાકો થતો જ નથી. મેં અહીંયા આમ તો ઘણી વાર કીધું છે, પણ મેં કીધું છે ને કે બે ભક્તો હતા, એક મિસ્ટર એ, એક ભક્તનું આપણે એ ન લખીએ તો ઇંગ્લિશમાં બોલતા હોય ત્યારે કરી. એકનું નામ દેવદત્ત હતું, બીજું નામ શું હતું, શું બોલો, ગુરુદત્ત. એટલે બે ભક્તો હતા, એક દેવદત્ત અને એક ગુરુદત્ત. બે જણા જંગલમાં તપ કરતા હતા, ઝાડ નીચે, દેવદત્ત ને ગુરુદત્ત બે. હવે એમાં નારદજી પસાર થયા, અને નારદજીને વિઝાની જરૂર નથી. આપણે બધા ફોરેન જવું હોય તો વિઝા જોઈએ, પણ નારદજી વિધાઉટ વિઝા વૈકુંઠ જાય, કૈલાસ ધામ જાય, બધાય જાય. એટલે પસાર થયા. એટલે દેવદત્ત એને પહેલાં મળ્યો આ ભક્ત, અને દેવદત્તે એને પૂછ્યું મહારાજ ક્યાં જાઓ છો. નારદજીએ કીધું જરાક વિષ્ણુ ભગવાને હાય હેલો કહ્યો, કે વિષ્ણુ ભગવાનને મળવા જાઉં છું. તો કે તો એક કામ કરજો ને, પૂછો ને કે ભગવાનને મારા તરફથી પૂછજો ને કે હું મારો ઉદ્ધાર ભગવાન ક્યારે કરશે. હું જંગલમાં આટલું તપ કરું છું તો મારો ઉદ્ધાર ક્યારે કરશે. તો કે કાંઈ વાંધો નહીં, હું પૂછીશ. પછી એમ કરીને પાછા આગળ ચાલ્યા નારદજી. જે બીજો ભક્ત મળ્યો એ કયો હતો તો કે ગુરુદત્ત. ગુરુદત્તે પૂછ્યું નારદજીને તમે ક્યાં જાઓ છો. એ જ જવાબ આપ્યો કે ભગવાનને મળવા જાઓ છો, વિષ્ણુ ભગવાનને, વૈકુંઠ જાઓ છો. તો કે મારું પૂછજો ને કે ભાઈ આ બિચારો ગુરુદત્ત છે એ કેટલાય વખતથી ભજન કરે છે, તો એનો ઉદ્ધાર ક્યારે, એને ક્યારે મોક્ષ મળશે. એટલે નારદજી કે ભલે. પછી ગયા, વૈકુંઠ ગયા, ભગવાન સાથે વાતો કરી. જ્યારે પાછા વળવાના હતા ત્યારે એણે ભગવાનને પૂછ્યું કે બે ભક્તોએ રિક્વેસ્ટ કરી છે કે જાણવા માટે કે મારો ઉદ્ધાર ક્યારે, તમે કહો તો સારું, ન કહો તો ફોર્સ તો ન કરી શકું. એટલે ભગવાને કીધું તને ઓલો બીજો ભક્ત મળ્યો હતો ને ગુરુદત્ત. તો નારદજી કે હા. તો કે એનો મોક્ષ છે એ 5 જન્મ પછી છે. તો કે ભલે. અને બીજાનો એટલે પહેલો જે મળ્યો તો દેવદત્ત, એનો કેટલો તો કે એ જે ઝાડ નીચે બેઠો છે એ ઝાડની અંદર જેટલા પાંદડા છે એ પાંદડા જેટલા એને જન્મ લેવા પડશે, અને એટલા જન્મ લેવાના પછી એની મુક્તિ છે. એટલે કે ભલે હું આ કહી દઈશ. નારદજી પાછા નીચે આવ્યા તો પહેલો તો એનો ઓલો મળે ગુરુદત્ત, જે રસ્તે પાછા આવ્યો તો પહેલો એને ગુરુદત્ત મળ્યો. એટલે ગુરુદત્તે પૂછ્યું કે મહારાજ તમે મળી આવ્યા. તો કે આ મળી આવ્યો. તમે જ પૂછે એવા. તો કે આ પૂછે લીધા. મને જવાબ આપશો. તો કે હા આપીશ. તો કે શું કીધું મારું. તો કે બસ ખાલી 5 જ જન્મ છે, આફ્ટર 5 બસ યુ આર લિબરેટેડ. કે 5 જન્મ પછી તું તો મુક્ત જ છો. હે કરીને ઊભો થઈ ગયો. પેલો ગુરુદત્ત હતો ઊભો થઈ ગયો. જે આસન ઉપર બેઠો હતો એને વાળી લીધું, ઊભો થઈ. એટલે નારદજી કે કેમ વાળી લીધું. તો હવે 5મા જન્મ થશે ને ત્યારે પાછો આ ઝાડ નીચે આવીશ. કે આટલો હજી 4 વર્ષ જો મારે 4 જન્મ કાઢવાના હોય ત્યારે મેં જલસા ન કરી લઉં કે, એટલે પાછો હું જઈશ 4 વર્ષ 4 જન્મ જલસા કરીશ,
પાછો 5મો બર્થ આવશે ત્યારે હું પાછું ભજન કરીશ. એટલે નારદજીને થયું આ તો ખરો છે, પણ એ જતો રહ્યો. પછી પાછા ચાલતા હતા તો ઓલો દેવદત્ત, હવે નારદજી બીવા માંડ્યા કે ઓલાને તો 5 જન્મ જતા ત્યાં ઓલો ભાગી ગયો, તો આનું તો શું થશે, આને તો આટલું બધું કીધું. એટલે ઓલા દેવદત્તે પૂછ્યું કે તમે જે એવા કે આજે એવા પૂછે એવા, તો કે તમારે જો મને કહી શકો એમ હો તો મને કયો. તો કે જવા દે ને, કે આમાં કંઈ બહુ જાણવા જેવું નથી. તો કે ના, મને કયો ને કયો. એટલે એણે કીધું પછી નારદજીએ કે તું જે ઝાડ નીચે બેઠો છો એના જેટલા પાન છે ને એટલા જન્મ પછી તારી મુક્તિ થશે. તો એ ડાન્સ કરવા માંડ્યો, એ નાચવા માંડ્યો કે એટલીસ્ટ ભગવાનને ખબર તો છે કે હું એનું પૂજા કરું છું, કે હું જપ કરું છું, પછી જેટલા જન્મ લેવા પડે એમાં મને વાંધો નથી. તો ભગવાન ત્યારે જ પ્રગટ થયા કે તું અત્યારે જ મુક્ત છો. એનો અર્થ કે માણસ જ્યાં સુધી ભગવાનને એમ કે આ છે ને આ છે, ત્યાં સુધી ભગવાન છોડતા નથી. જે દિવસે આપણે એમ કહે કે ભગવાન તમે મને જે આપ્યું છે હું પ્રસન્ન છું, હું સ્વીકારું છું, ભગવાન કે છૂટો. એટલે સર્વજ્ઞત્વમનો અર્થ થાય આપણા પુણ્ય ને પાપ આપણને ખબર નથી, પણ ભગવાન એ બધું જ ખાતું ના જાણકાર છે. સર્વજ્ઞત્વ પર્સનલી બધાના પાપ પુણ્ય જાણે, વ્યક્તિગત રીતે સમષ્ટિ રીતે આખું જગત કેમ બનાવવું, હેન્ડલ કેમ કરવું અને પાછું સમાવવું, એ બધું કળા કેટલી એ બધી જ જે જાણે છે એને કહેવાય સર્વજ્ઞત્વ, ઓમ્નિશિયન્ટ ઇંગ્લિશમાં કહે. પછી ભગવાન કેવા છે પરેશત્વ, પર પ્લસ ઈશ, પરેશ. ઈશનો અર્થ થાય શાસન કરવું, પર એટલે કે શ્રેષ્ઠ. ઈશ્વર કેવા છે તો કે શ્રેષ્ઠ શાસન કરતા. એટલે આપણને એમ થાય કે ઈદી અમીનની જેમ શાસન કરતો હશે, કે પછી ઇન્દિરા ગાંધીની જેમ શાસન કરતા હશે, કે મોદીજીની જેમ. શાસનનો અર્થ શું? તો શાસનનો અર્થ એની સન્નિધિ માત્રથી. મુંડક ઉપનિષદમાં મંત્ર છે, કઠોપનિષદમાં એક મંત્ર છે, ભીષાદ વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય ભીષાદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતી પંચ. જેની હાજરીથી, ભીષાદનો અર્થ બીક નહીં, પણ જેની સન્નિધિથી વાતઃ પવતે વાયુ છે વાય છે, ભીષોદેતિ સૂર્ય જેની સન્નિધિથી સૂર્ય ઉગે છે, ભીષાદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ જેની સન્નિધિથી અગ્નિ છે તપે છે, એટલે એની ઔષ્ણતા છે. જેની સન્નિધિથી ઇન્દ્ર છે એ ઇન્દ્રપણું કરી શકે છે. અને આ યમધર્મ રાજા આખો દિવસ દોડાદોડી કર્યા કરે. સૌથી વધારે બિઝી કોણ છે તો કે યમધર્મ રાજા. મૃત્યુ ધાવતી પંચમી, એટલે કે મૃત્યુ જ રાજા છે એ આખો દી દોડાદોડી કરે છે બધાને લેવા માટે. કોનાથી? તો કે યસ્ય સન્નિધિ, એને કહેવાય પરેશત્વ. ભગવાન એ કોઈને દબાવતા નથી, એની હાજરીથી કુદરતી ફેક્ટર છે, કુદરતી પરિબળ છે, એ પોતપોતાનું કામ કરે, એને કહેવાય પરેશ. ઈશ્વર અથવા પરેશ બેનો અર્થ એક જ થાય. એટલે કે સર્વજ્ઞત્વમ પરેશત્વમ. એટલે આ શ્લોક છે ને એ ઈશ્વર છે એ નિમિત્ત કારણ છે સાબિત કરે. અને છેલ્લું છે સંપૂર્ણ શક્તિતા. ઈશ્વર પાસે બધો જ પાવર છે. 3 શક્તિ બોલીએ છીએ આપણે, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ. સરસ્વતી છે ને એ જ્ઞાન શક્તિ છે, દુર્ગા છે એ ક્રિયા શક્તિ છે, અને લક્ષ્મીજી છે ઈચ્છા શક્તિ. પછી ભગવાને શું કર્યું? આ બધા માતાઓને બનાવીને કે તમે રાજ કરો. એટલે કે ખરેખર આમ જોવા જઈએ તો માતાઓનું જ રાજ છે. લક્ષ્મી ન હોય તો આપણે તકલીફ, લક્ષ્મી હોય ને બુદ્ધિ ન હોય તો લક્ષ્મીને કેમ વાપરી ખબર ન પડે. એટલે કે સરસ્વતીની. અને દુર્ગા દેવી ન હોય તો કહેવાય ને જાતના પરિબળો આવી જાય. એટલે કે સંપૂર્ણ શક્તિતા. એટલે કે ભગવાને આખું કેવી રીતે સંચાલન કરવું, અને જે ખરાબ પરિબળ છે એને કેવી રીતે ડામીને રાખવા, એ બધી જ જેની પાસે પાવર છે એને કહેવાય સંપૂર્ણ શક્તિ. એટલે કે ભગવાન છે એ આખા જગતનો શું છે તો કે નિમિત્ત કારણ. કારણ કે સર્વજ્ઞત્વમ છે, આખું જગતની ખબર છે, એટલે જગત આવ્યું એટલે નિમિત્ત કારણ થયું. એકલા હોય ત્યારે એને કાંઈ સાચવવાની કે ઈશપણો કરવાની જરૂર નથી. એટલે કે પરેશ શબ્દ છે એ પણ સાબિત કરે છે કે ભગવાન છે એ નિમિત્ત કારણ છે અને સંપૂર્ણ શક્તિતા.
ચૈતન્ય તત્વ એકલું હોય તો એને શક્તિ વાપરવાની જરૂર જ નથી. જગત છે ત્યારે જ શક્તિ એને વાપરવી પડે. એટલે આ ત્રણે ત્રણ શબ્દ છે એ સમર્થન આપે છે કે ઈશ્વર અત્યારે કયોનું પ્રકાશિત કરે છે, તો કે સગુણમ બ્રહ્મ અને પ્લસ નિમિત્ત કારણ. એ બંને છે. ઓલું પાછું આવ્યું કે સર્વજ્ઞત્વમ પરેશત્વમ સંપૂર્ણ શક્તિતા વૈદેહી. આ બધું કોણ કરે છે? તો કે યસ્ય, જેના વડે, વૈદેહી યસ્ય સર્વજ્ઞત્વમ પરેશત્વમ સંપૂર્ણ શક્તિમત્વમ સમર્થ્યતે તદ્બ્રહ્મ. વેદો જેનું સર્વજ્ઞત્વનું વર્ણન કરે છે, વેદો જેનું સ્વામિત્વનું વર્ણન કરે છે, વેદો જેનું સંપૂર્ણ શક્તિપણાનું વર્ણન કરે છે, એ કોણ છે? તો કે તદ્બ્રહ્મ. એ બીજું કોઈ નહીં પણ એ જ બ્રહ્મ છે. ઇતિ અવધારય, તું તારા મનની અંદર નક્કી કર. તો અહીંયા બ્રહ્મનો અર્થ શું થાય? સત્યમ જ્ઞાનમ અનંતમ પ્લસ માયા, એટલે કે ઈશ્વર સગુણ બ્રહ્મનું. અને કેવા? તો કે નિમિત્ત કારણ. આ શ્લોક છે એ નિમિત્ત કારણ અને પ્લસ સગુણ બ્રહ્મ એનું પ્રતિપાદન કરે. લગભગ બધા સગુણ બ્રહ્મ છે. નિર્ગુણ બ્રહ્મ તો 29 ને 30 પૂરા થઈ ગયા. એનાથી વધારે કંઈ કેટલું વર્ણન કરે. પછી 32મો શ્લોક. યત જ્ઞાનાત સર્વ વિજ્ઞાનમ શ્રુતિષુ પ્રતિપાદિતમ બૃદાદિ અનેક દ્રષ્ટાંતેહિ તદ્બ્રહ્મ ઇતિ અવધારય. છેલ્લું વાક્ય તો એમને કોમન જ છે, તદ્બ્રહ્મ ઇતિ અવધારય. છેક સુધી હશે આમ, તદ્બ્રહ્મ ઇતિ અવધારય. યત જ્ઞાનાત, જે જ્ઞાનથી. અને આ શ્લોક છે ને એ બે મંત્ર પદ લીધો છે, છાંદોગ્ય ઉપનિષદ અને મુંડક ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદ આપણે ભણીએ છીએ, પણ એમાં વાર્તા જે 6થા અધ્યાયની છે કે શ્વેતકેતુ એ કેવો હતો? તો કે એના પિતાને એમ થયું કે આને ક્યાંક બહાર ભણવા મોકલું. એટલે સ્ટોરી એવી છે કે શ્વેતકેતુને ઉદ્દાલકે બહાર ભણવા મોકલ્યું. અને શ્વેતકેતુ 12 વર્ષ ભણ્યા. ભણીને પાછા આવ્યા. પણ પાછા આવ્યા ત્યારે કેવા થઈ ગયા હતા? તો કે મહામના અનુજાન માની સ્તબ્ધ. પોતાની જાતને મહાન માનવા માંડ્યો. શ્વેતકેતુ ભણીને આવ્યું પછી પોતાની જાતને મહાન, કારણ કે બ્રિલિયન્ટ હતો એટલે અત્યંત તેજસ્વી હતો. પણ તેજસ્વી હોય એનો અર્થ એવો નથી કે આપણે અભિમાની થઈ. પણ શ્વેતકેતુ અત્યંત અભિમાની થઈ ગયું. એટલે એના પિતાએ નોટિસ કરી કે મારો દીકરો અભિમાની થઈ ગયો છે, એને ઠેકાણે લઈ આવવો પડે. એટલે ગમે એમ કરીને એટલા માટે એણે શ્વેતકેતુનું 3 વર્ણન કર્યું કે શ્વેતકેતુ કેવો હતો? તો કે મહામના. મહામનાનો અર્થ થાય હી થિંક્સ આઈ એમ સમથિંગ. હું કાંઈક છું. બીજા કોઈ કહે કે ન કે, પણ બધાને કહે હું ખબર 12 વર્ષ ભણીને હું આટલો હોશે. એને કહેવાય મહામના. અનુચાનમાની નો અર્થ થાય કે કોઈને બોલવામાં બહુ, જેનું કહેવાય ને ઇલોક્યુશન પાવર બહુ સારું, પણ બીજાને તોડી પાડવામાં છે, બીજાને ઉતારી પાડવા માટે અનુચાન માની. અને સ્તબ્ધ. ગુજરાતીમાં સ્તબ્ધનો અર્થ થાય કોષ ગળી ગયો. કોઈક માણસ કોષ ગળી જાય પછી એમ થાય આ લાકડીને આપણે કેમ તું જરાક વળ, તો ન વળે. જે માણસ અભિમાની હોય ને આપણે ક્યાં જરાક પગે લાગતો તો ન લાગે, એને આપણે કંઈ કોષ ગળી લે. એવી રીતે શ્વેતકેતુ કેવું છે કે હું શું કામ પગે લાગું, હું જ પોતે જ વિદ્વાન છું, હું જ આવો છું. એવું એના પિતાએ નોટિસ કરી. એટલે એને ઠેકાણે લેવા માટે પિતાએ એમ કીધું કે શ્વેતકેતુ તું આટલું બધું ભણી આવ્યું, તો એમાં તારા ગુરુજીએ તને એવું ભણાવ્યું છે? તો કે શું ભણાવ્યું છે? તો કે જેનાથી અમતમ મતમ ભવતી, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી, અશ્રુતમ શ્રુતમ ભવતી. જેને સાંભળવાથી ન સાંભળ્યું હોય, જે ઉપદેશ પ્રાપ્ત કરવાથી જે ન સાંભળ્યું હોય બધું સંભળાઈ જાય, જે ક્યારેય ન વિચાર્યું હોય એવું બધું વિચારાઈ જાય, અને જેનું ક્યારેય જ્ઞાન નથી એ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એવું તારા ગુરુજીએ તને ભણાવ્યું છે? તો લઈ જવાબ શું આપ્યો કે મને લાગે છે કે મારા ગુરુજી નહીં આવતો.
એટલા માટે કે મારા જેવા હોશિયાર છોકરાને જો ગુરુજી ન ભણાવે એનો ગુરુજી નહીં આવડતું, એટલે એવું એને કારણ આપ્યું. પણ હતો બુદ્ધિશાળી, એમ કે ભલે ને મારા ગુરુજીએ ન ભણાવ્યું પણ તમે મને ભણાવો. કે ભાઈ એવું કયું જ્ઞાન છે જે જાણવાથી બધું જ આવું થઈ જાય, ન સાંભળ્યું એ જણાઈ જાય, ન વિચાર્યું વિચારાઈ જાય અને ન જ્ઞાન પ્રાપ્ત થયું. અને પછી એનો ઉપદેશ ચાલુ કર્યો, સદૈવ બ્રહ્મ ઇદમગ્ર આસીત એકમેવ અદ્વિતીય. એટલે એ અહીંયા કીધું સર્વ વિજ્ઞાન, એટલે કે શ્રુતિ શું. અને પછી એણે એક્ઝામ્પલ આપ્યા, મૃદાદી છે ને એટલે કહું છું, એણે એક્ઝામ્પલ આપ્યા. ગુરુજી એટલે કે પિતા આવે તો ગુરુ થઈ ગયા. એને એના દીકરાને કીધું કે આ ઘડો જોયો? તો કે આ જોયો. તો કે ઘડો કોનો બનેલો છે? તો કે માટીનો. હવે તને એકવાર ખબર પડે કે કોઈ પણ ઘડા છે એ માટીમાંથી બને, પછી કોઈ પણ તું માટીની આઈટમ જો એટલે આપણને સામાન્ય ખબર પડી છે કે આ કેનું બનેલું હશે? તો કે માટી. એટલે કે ઉપાદાન કારણ જ્ઞાનેન સર્વમ વિજ્ઞાતમ ભવત. એટલે કે જે વ્યક્તિ આનું બનેલું કયું છે એ જાણી જાય, એટલે જે વસ્તુ સોનીને ક્યારે એમ ન કહેવું પડે કે આ કેનું બનેલું છે. સોની જેવું સોનું જોવે એટલે એને ખબર જ પડી જાય કે આમાં કેટલા ટકા સોનું. એટલે એમાં એણે એ ઉદાહરણ આપ્યું કે આભૂષણ જેવા જોઈએ એટલે ખબર પડી જાય કોના બનેલા? તો કે સુવર્ણના. આ તો એક સ્ટોરી છે, સાચી નથી, પણ એક ભક્ત હતા અને એ રામ દરબારના મોટા ભક્ત, અને એટલો બધો પૈસાદાર હતો ને તો બધાય સોનાના. રામ ભગવાન અહીંયા છે ને બધા સોનાના, આવડા નહીં, નાના હશે પણ વોટ એવર, બધું સોનાનું હતું. હવે એના ઘરમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી, એટલે સાવ રોડ ઉપર આવી. એટલે બધાએ કીધું કે ભગવાન વેચો, તો પછી પૈસા આવે તો કંઈક નવો ધંધો ચાલુ થાય. એટલે બિચારો મને ભગવાન વેચવા સોની પાસે ગયો અને એણે કીધું કે આ બધા એને મને કેટલા પૈસા આવે? એટલે સોની તો સોની જ હતો, એને ભગવાનની અંદર ભગવાનનો ભાવ ન હોય, એને કયો ભાવ હોય? સોનું. એટલે પહેલાં એ બધું જોયું કેટલા ટચનું છે, એટલે 18%, 24%, 22 કેરેટ. પછી એણે કીધું મૂક્યા રામ ભગવાન, આના આટલા પૈસા. પછી લક્ષ્મણ મૂક્યા, આના આટલા પૈસા. સીતા મૂક્યા કે આના આટલા પૈસા. હનુમાનજીને ગદા ભેગી મૂકી, એને કે સૌથી વધારે પૈસા તમને આના મળશે. એટલો ઓલો દુઃખી થઈ ગયો. એ કે આવું કરાય કે દાસના પૈસા વધારે આપો છો તમે, એને કે માલિકના નથી આપતા. એટલે ઓલાએ કીધું મારા મનની અંદર કોઈ માલિક નથી, કોઈ સ્વામી નથી, મારા મનની એક જ છે કે આ બધું શું છે? તો કે સોનું. એવી જ રીતે જે વ્યક્તિને ખબર પડે કે આખું જગત કોનું બનેલું છે. અત્યારે તો જ્ઞાન તો આપણને બધાને થઈ જ ગયું છે, પણ છતાં પણ જ્યારે આપણને ખરેખર ખબર પડે કે આખા જગતનો મસાલો કોણ છે? તો કે ઈશ્વર જ છે. એ ઈશ્વર જ આખું જગત બની ગયું છે. તો આપણે આપણો વ્યવહાર બીજાની સાથે જે થતો હોય એની ટોટલી જુદો થઈ ગયો. અત્યાર સુધી આપણે હંમેશા કેલ્ક્યુલેટિવ જ બિહેવિયર કરતા. કેલ્ક્યુલેટિવ બિહેવિયરનો શું થાય? માપદંડથી કોક એમ કે સાવધાન રહેજો, ઓલાએ આમ કર્યું છે, આમ આવા છે, એટલે પછી આપણે પહેલાં પાળ બાંધી બહુ વધારાય નહીં સંબંધ, પછી આવું થાય. એટલે હંમેશા આપણે વિથ કન્ડિશન એક અમુક શરતો સાથે બીજા સાથે વ્યવહાર કરીએ. આપણે ક્યારે કોઈ પણ વ્યક્તિ માત્ર ઈશ્વર સ્વરૂપ છે એવું જોતા જ નથી. જો એવું જોવા માંડે તો ક્રાંતિ આવી જાય. આપણે ક્યારેય નથી જોતું. આમાં મોડું થાય તો કે વાંધા જેવું જ નથી. સપોઝ આ કહું કે આ શું છે, એટલે આ તમે શું કહો? ઘડો છે. હવે આટલું બોલે વાંધા જેવું નથી, આ શું છે? તો કે ઘડો છે. એટલે હું પૂછું કેનો ઘડો છે? એટલે તમે શું કહો? માટીનું. પણ ખરેખર આનો સાચો વાક્ય પ્રયોગ કયો છે? આ ઘડાવાળી માટી છે. પછી આપણે એમ કહું હું આને ઘડાને અડું છું તો કોને અડું છું? અંદર અડું છું તો કોને અડું છું? ઘડાનું વજન એ કોનું વજન? તો ખરેખર આ શું છે? તો પછી આપણે શું બોલવું જોઈએ? કે આ માટી છે, પણ કેવી માટી? ઘડાવાળી. તો આપણું ફોકસ ક્યાં થાય? ઉપાદાન કારણ. અત્યારે આપણે વિશેષતા લેજો, કેવો ઘાટ છે સરસ, આનો તો આવો ઘાટ જ નથી, એટલે આપણે તેમ જોતા હોય. એટલે કે માણસ હંમેશા વિશેષતાઓને જોવે છે, કારણ નથી જોતો. એવી જ રીતે આપણે એટલે કે આ ઘડો કોણ છે? તો કે ઘડાવાળી માટી. એવી જ રીતે ઘરેણાં પહેરતા હોય કે ભાઈ ચેન પહેર્યો છે તો આપણે બોલીએ કેની છે? સોનાની છે ને? પૂછે
એટલે આપણે કે આવો સોનાની છે, ધ્યાન રાખવું. પણ ખરેખર બોલવું કેમ જોઈએ? ચેનવાળું સોનું છે, બંગડીવાળું સોનું છે, તો આપણું ફોકસ ક્યાં થાય? તો કે સોના. એવી જ રીતે આખું જગત કોણે બનાવ્યું? ભગવાને બનાવ્યું. તો આપણને બધાને આવડે છે. તો આપણે વાક્ય પ્રયોગ કેવો કરવો જોઈએ? દયાબેન વાળા ઈશ્વર, છગનભાઈ વાળા ઈશ્વર, મગનભાઈ વાળા ઈશ્વર. તો આપણું ફોકસ ક્યાં થાય? ઈશ્વર ઉપર થાય. આ તો છગનભાઈ આવો છે, મગન આવો છે, દયા આવી છે, આપણે એમ જ જોયું. આપણે એમાં ઈશ્વર જોતા જ નથી. જો એને કહેવાય ને કે આપણો જોવાનો પર્સ્પેક્ટિવ બદલાઈ જાય. ધારો કે ખરેખર ઉપાદાન કારણ તરીકે આપણે જોતા હોય તો એનો અર્થ શું? તો કે જે વ્યક્તિ આ સાથે આપણે જે પણ વ્યવહાર કરીએ ત્યારે એનો ઘાટ ન જોઈએ, એનો સ્ત્રી પુરુષ ન જોઈએ, કે મનમાં શું વિચાર કરે છે એ પણ ન જોઈએ. આપણે ખાલી શું જોઈએ? કે આ શરીરની અંદર ઈશ્વર બિરાજે છે. એટલે કે છગનભાઈ ઊભા છે તો છગનભાઈ નહીં, પણ છગનભાઈ નામવાળા ઈશ્વર મારી સામે ઊભા છે. મારી સામે બહુ ડબ કરે છે એ બેન છે તો એમને મારી સામે જે ઊભા છે એ મને કંઈક કહેવા માગે છે, એ ઈશ્વર ઊભા છે. તો આપણો જોવાનો અંદાજ, એને કહેવાય પર્સ્પેક્ટિવ ઇંગ્લિશમાં, કે આખું બદલાઈ જાય. તો પછી આપણને ક્યારેય કોઈ પ્રત્યે ફરિયાદ ન રહે. પણ ફરિયાદ શું કામ રહે છે? આમ તો બધે બોલીએ ઈશ્વાવાસ્ય વેદમ સર્વમ ઉપાદા અભિન્ન નિમિત્ત ઉપાદા, બધા શબ્દો આપણને આવડે છે, છતાં વ્યવહાર આવે ત્યારે શું આવે? ઓલાય આમ જ કરે છે, ફલાણું આમ જ કરે છે. કારણ કે હજી નિમિત્ત કારણ છે ને સ્વીકારવામાં વાંધો નથી. જગત કોણે બનાવ્યું? તો કે ઈશ્વરે બનાવ્યું, એમાં આપણને વાંધો નથી. પણ ઈશ્વર પોતે જગત બની ગયો ને ગળે નથી ઉતરતું. ભલે આપણે બુદ્ધિ બોલે, પણ આપણે ગળે હજી ઉતર્યું નથી. નહીતર તો આપણો બધા વ્યવહાર સરખો નથી થયો. એનું કારણ છે કે આપણે હજી ઈશ્વર ઉપાદાન કારણે એને સર્વ જગતમ વ્યાપ્તમ એ આપણને નથી અનુભવાતું. સાધુઓને અનુભવાય. એટલે જ્ઞાનેશ્વર એકલો રોટલો ચોપડતા હતા ને, ત્યાં હજી ઘી ચોપડતા કૂતરો આવીને લઈ ગયું. એટલે જ્ઞાનેશ્વર પાછો દોડ્યા અને કીધું, ભગવાન હજી આમાં ઘી બાકી છે. આપણે હોય તો એક લાકડી મારીએ અને કે આ મારી રોટલી પછી ખાઈ નહીં. પણ એટલા આપણામાં જ્ઞાનેશ્વરમાં આટલો ફેર, કારણ કે જ્ઞાનેશ્વર કૂતરામાંય ભગવાન છે. પછી એક કચ્છની અંદર એક થઈ ગયા, તમે નાના હતા ત્યારે ભણતા, કાવડ લઈને જતા હતા. કોણ હતું? અત્યારે અમારા થોડા આવલી હતું મને કે એ બહુ વખત, એટલે એ મહારાજ હતા. અને ત્યાંથી એવો રિવાજ છે કચ્છથી કાવડ ભરી અને કાવડ પછી બનારસમાં જઈ શંકર ભગવાન ઉપર ચડાવ. કોણ? મેકરણ દાદા. હા, દાદા મેકરણ. એ મેકરણ દાદા એ પણ જોડાણા કે હું અમે બધાને પાણી પાતા જ, બધા ગળા લઈને, કારણ કે રણ બહુ. તો એણે નક્કી કર્યું કે હું ત્યાં જઈ કાશીને જઈને હું ભગવાનને પાણી ચડાવીશ. તો એ જતા હતા ત્યારે એને જોયું કે એક ગધેડો પાણી વગરનો તડફડતો હતો. એટલે બધા મેંડા હાલવા કાવડવાળા કે આ ગધેડો છે, મરી જશે. પણ મેકરણ દાદાએ કીધું કે આ ગધેડાની અંદર ભગવાન તો છે. એટલે એને જેટલું પાણી હતું ને એ ભગવાન ઉપર રેડવા જતા હતા, એને આપી દીધું કે આ ગધેડા રૂપી ભગવાનને હું પણ. એ જે કરે ને એને કહેવાય કે એને ખરેખર ઉપાદાન તરીકે આખું જગત ઈશ્વર છે સ્વીકારે. આપણે તો અત્યારે શું બોલીએ છીએ કે હા બધાય ભગવાન છે, પણ એ ક્યાં છે? એટ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ, આપણા વ્યવહારમાં નથી. એટલે આ બધા જ મૃદાદિ અનેક દ્રષ્ટાંતે. મૃદનો અર્થ થાય માટી, આદિનો અર્થ, એમાં 3 દ્રષ્ટાંત આપ્યા હતા. એક હતો માટીનો, એક હતો સોનાનો, અને ત્રીજો હતો એટલે કે છાંદોગ્ય ઉપનિષદની અંદર નખ, એટલે નેલ કટર. નેલ કટરને સંસ્કૃતમાં શું કહેવાય? નખ નિકૃંદન. કે નખ નિકૃંદન, નખ નિકૃંદનનો અર્થ થાય કાપે. કે નેલ કટર કેનું બનેલું છે? તો કે આયસમ, એટલે કે લોખંડનું. એક વખત આપણને ખબર પડે કે આ વસ્તુ લોખંડની બનેલી છે, તો જેટલી દુનિયામાં વસ્તુ લોખંડની બનેલી છે એ આપણને ખબર પડી જાય. એવી જ રીતે જો ખબર પડી જાય કે આખું જગત કોણે બનાવ્યું અને એનું ઉપાદાન કારણ કયું, તો આખું જગત શું છે એ ખબર પડી જાય. એટલે એને કીધું કે મૃદાદિ અનેક દ્રષ્ટાંતે. મૃદ એટલે કે માટી, આદિનો અંત થાય સુવર્ણ, પછી એટલે સોનાના ઘરેણા, પછી આદિમાં આવે નખ નિકૃંદન. એવા અનેક દ્રષ્ટાંતો વડે શ્રુતિષુ પ્રતિપાદિતમ. શ્રુતિષુનો અર્થ થાય ઉપનિષદ શું?
બધા ઉપનિષદની અંદર આ સાબિત કરવામાં આવ્યું છે. અને શું સાબિત કરવામાં આવ્યું છે? યત જ્ઞાતાત સર્વ વિજ્ઞાન. એક જણાઈ જાય ઉપાદાન કારણ તો આખું જગત શું થાય? તો યત જ્ઞાતાતનો અર્થ થાય યત એટલે કે જે જ્ઞાનથી, પણ જે જ્ઞાનથી એટલે યત ઉપાદાન જ્ઞાનાત કારણમ જ્ઞાનાત, જે ઉપાદાન કારણના જ્ઞાનથી સર્વમ વિજ્ઞાતમ ભવતિ. એવી જ રીતે જગતના ઉપાદાન કારણને જાણવાથી આખું જગત છે એ જણાય છે. સપોઝ હું એને એમ કહું આપણને કે આ લોખંડ છે, એના માઇક છે, પણ છતાં પણ માઇક જેને લીધે ટકી રહ્યું તો ઈશ્વર જ છે. આખું જગત છે એ જાત જાતની વસ્તુઓ છે, પણ એ જગતમાં જે છે એમાં અસ્થિ છે, સત્ય છે, ચૈતન્ય છે, તો ઈશ્વર જ છે. એટલે કે અહીંયા પછી આપણને આવડે કે ન આવડે આપણો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જતો રહે. અત્યારે માણસો લઘુતા ગણતીથી બહુ પીડાય. આપણામાં ને જાપાનીઝમાં એટલે એ લોકો એટલા સારા છે કે એને ઇંગ્લિશ ન આવડતું હોય ને તો એને ઓલું નહીં, એને એનું ગર્વ છે કે મને કોણ આવે છે, તો કે જાપાનીઝ. આપણા માણસો તો ધારો કે ઇંગ્લિશ ન આવડ્યું તો બીજા ઉતારી પાડે, એટલે કહેવાતા તમને ઇંગ્લિશ નથી આવડતું. અને એવી જ રીતે થોડુંક ભણ્યા હોય ને ધારો કે ન આવતું કે અરે જો તો હું તો કાંઈ નથી ભણ્યું. એટલે કે માણસો અત્યંત લઘુતા ગ્રંથિથી પીડાય છે. શું કામ? તો કે આટલું નથી આવડતું, અને નથી આવડવાનું લિસ્ટ મોટું છે, આવડવાનું લિસ્ટ અત્યંત નાનું. પણ જેને ખબર પડે કે નથી આવડતું એ ભગવાન છે અને જે આવડે છે એ ભગવાન છે, પછી લઘુતા ગ્રંથિ ન. એટલે કે આ કામ એનાથી ફાયદો શું માણસો? એમ કે ધારો કે અમને જણાઈ ગયું કે આખું જગત છે ઈશ્વર છે, એનાથી ફાયદો કયો? તો કે વિદ્યતે હૃદય ગ્રંથિ ક્ષીયતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટિ પરાવરે. આપણી અંદરની જે ગ્રંથિઓ છે એની બધી કપાઈ જાય એક માત્ર ઉપાદાન કારણ પચાવવાથી, જાણવાથી નહીં. જાણેલે તો આપણે બધા અત્યારે બેઠા જ છીએ, પણ એકવાર પચી જાય કે અહીંયા જે પણ છે ઈશ્વર છે, પછી આપણને કોઈ પણ ગ્રંથિ ન રહે. એટલે કીધું કે યત જ્ઞાતાત, જે જ્ઞાનથી સર્વમ વિજ્ઞાતમ, આખું જગત કેનું બન્યું છે એ ખબર પડી જાય. અને ક્યાં આપ્યું છે? તો કે શ્રુતિ શું પ્રતિપાદિતમ, શ્રુતિની અંદર એ સાબિત કરવામાં આવ્યું છે. અને કેવી રીતે? તો કે અનેક ઉદાહરણો વડે. અને ઉદાહરણ કયા? તો કે ઘડાનું છે, સુવર્ણનું એટલે કે અલંકારોનું છે, નખ નિકૃંતનનું છે, એ બધા જ ઉદાહરણ. અને એ કોણ છે? જે જ્ઞાનથી બધું જણાઈ જાય, તદ બ્રહ્મ. જે જાણવાથી બધું જગત જણાઈ જાય એ તત્વ કોણ છે? તો કે તદ બ્રહ્મ ઇતિ અવધારય. એવું તું જાણી લે. જેવી રીતે અમે છાંદોગ્ય ઉપનિષદનું કીધું ને, એવી રીતે મુંડક ઉપનિષદમાં પણ છે. મુંડક ઉપનિષદની અંદર 3 પહેલા મંત્ર છે. શરૂઆત થઈ એટલે આખું જગત બ્રહ્માજીએ બનાવ્યું. પછી બ્રહ્માજીને ઈશ્વરે જ્ઞાન આપ્યું. કેનું? તો આપણે જોઈએ બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ જે બોલીએ છીએ ને, આખા જગતનું જ્ઞાન ભગવાને બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ પોતાના દીકરાને આપ્યું. પછી એના દીકરાએ અથર્વા ઋષિને આપ્યું. અથર્વાએ અંગિરેને આપ્યું. અંગિરાએ ભારદ્વાજને આપ્યું. અને ભારદ્વાજે અંગિરસને આપ્યું. અને અંગિરસ પાસે પછી કોણ આવ્યું? તો કે અંગિરસ પાસે પછી આવ્યા ઓલા શૌનક મહાશાલ. પછી શૌનક ઋષિએ પૂછ્યું કે મને એ ભણાવો જે જાણવાથી બધું જણાય છે. જેવી રીતે છાંદોગ્યમાં પૂછ્યું હતું કે તને ખબર છે એકને જાણવાથી બધું જણાય જાય, એવું જ શૌનકે અંગિરસને મુંડકમાં પૂછ્યું કે એવું તમને ખબર છે? યત વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતિ. અને પછી પાછું એ જ ઉપદેશ ચાલુ છે. એટલે કે આ 32મો શ્લોક છે એ કોનું પ્રતિપાદન કરે? તો કે ઈશ્વર ઉપાદાન કારણ છે, એ 32મા શ્લોકની અંદર સાબિત કરે. યત બ્રહ્મણા એટલે કે જે જ્ઞાનથી સર્વ વિજ્ઞાતમ શ્રુતિષુ પ્રતિપાદિતમ, એક જ્ઞાનથી બધું જ જ્ઞાન થાય, જે બધી જ શ્રુતિમાં ઉપનિષદની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે અનેક દ્રષ્ટાંતોથી. એ તત્વ કોણ છે? તો કે તત્ બ્રહ્મ. અને બ્રહ્મ એટલે કયું? તો કે સગુણ બ્રહ્મ. નિર્ગુણ બ્રહ્મને આપણે આમ તો કંઈ કામ જ નથી.
પછી 33મો, યત આનંત્યમ પ્રતિજ્ઞાય શ્રુતિઃ તત્સિદ્ધયે જગો તત્કાર્યત્વમ પ્રપંચસ્ય તદ્બ્રહ્મ ઇતિ અવધારય. 33મો શ્લોક. યત, પાછું યતનો અર્થ થાય જેનું. જેનું હોય તો તેનું આવે જ, એટલે કે યત જે તત્વનું આનંત્યમ અનંતતા પ્રતિજ્ઞાય પ્રતિજ્ઞા કરી શ્રુતિ એટલે કે ઉપનિષદ છે તેની સિદ્ધિ માટે જગો, કોકને અર્થ થાય જગોનો અર્થ શું થતો પણ ક્રિયાપદ છે, કહે છે. શ્રુતિ કહે છે તત્કાર્યમ પ્રપંચસ્ય, અને એ તત્વ છે એ શું છે તો કે આખું જગત છે એનું કાર્ય છે. એ તત્વ કોણ છે તો કે તદ્બ્રહ્મ. તૈત્રીય ઉપનિષદનું 3 છે ને, 3 વલ્લી છે. પેલી શિક્ષાવલ્લી, બીજી આનંદવલ્લી કે બ્રહ્મવલ્લી, છેલ્લી ભૃગુવલ્લી. તો જે વચલી વલ્લી છે આનંદવલ્લી કે બ્રહ્માનંદવલ્લી, એમાં સ્ટાર્ટ થાય છે બ્રહ્મવિદ આપનોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન બ્રહ્મણા વિપશ્ચિતેતિ. પણ આનો અર્થ થાય કે બ્રહ્મને જાણવાવાળા બ્રહ્મને પ્રાપ્ત કરે. બ્રહ્મવિદ પરમ આપનોતિ, બ્રહ્મને જાણવાવાળા, અને પરમનો અર્થ થાય અનંતતા. આપનોતિ એ અનંતતાને પ્રાપ્ત કરે છે. તો પછી એમ થાય ને કે બ્રહ્મ કોણ? બ્રહ્મને પ્રાપ્ત કરવાવાળા અનંત પ્રાપ્ત કરે છે, તો એ બ્રહ્મ કોણ? એટલે પછી કીધું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ બ્રહ્મ કોણ છે તો કે સત્ય છે. સત્યનો અર્થ થાય અસ્તિત્વ છે. એ બ્રહ્મ કોણ છે તો કે જ્ઞાનમ એટલે કે ચૈતન્ય તત્વ છે, અને અનંતમ જે અહીંયા અનંત્યમ લખ્યું છે ને, અનંત એ તત્વ છે. એ 3 વસ્તુ સાથે બંધાયેલું નથી, એનો કોઈ પાર નથી, છેડો નથી, અસીમ છે. અને કયું 3? તો હંમેશા આંખ વીંચીને લખી નાખવાનું કે એ કોઈ સ્થળ સાથે બંધાયેલું નથી, અનંત છે. એ કોઈ કાળ સાથે બંધાયેલું નથી, અનંત છે. અને કોઈ વસ્તુ સાથે બંધાયેલું નથી, અનંત છે. તો એ રહે છે ક્યાં? નિહિતો ગુહાયા, એ બીજે ક્યાંય રહેતા નથી, આપણા પોતાના બુદ્ધિની અંદર રહે છે. અને જો જ્ઞાન થઈ જાય કે હું જ બ્રહ્મ છું, તો એનો આપણને શું થાય તો કે બધી ઈચ્છા એકસાથે પૂરી થઈ જાય. સોષ્ણુતે સર્વાન કામાન, એ વ્યક્તિ છે એની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. ઈચ્છાઓ પૂરી થઈ જાય એવું ન હોય, પણ ઈચ્છા રહે નહીં. ખરેખર એકવાર ખબર પડે કે અહીંયા છે બધું છે, પછી એમ થાય કે હાલો ને હું જરા કામ કરવાનું ન, પછી એમ થાય કે અહીંયા છે હું જ છું, પછી શું ઈચ્છા કરે? એટલે એનો અર્થ સોષ્ણે તે સર્વાન કામાન, બધી જ ઈચ્છાઓ એકસાથે ભોગવી લે, પછી એને એક કઈ ઈચ્છાઓ બાકી નથી રહેતી. એટલે અહીંયા લખ્યું છે યત આનંત્યમ, જેની અનંતતા. યત એટલે કે જેની, આનંત્યમનો અર્થ થાય અનંતતા, જે સર્વવ્યાપક છે, જે એક છે, અને જે નિત્ય છે, જેનો ક્યારેય અંત નથી, એ તત્વનું જણાવવાની પ્રતિજ્ઞા કરીને. પ્રતિજ્ઞાયનો અર્થ થાય પ્રતિજ્ઞા કરે. ઘણી વાર ન કે હાલ તું ચિંતા કરમાં હું તને ભણાવીશ, એ જે બોલવું એને કહેવાય પ્રતિજ્ઞા. હા ઓલા બધા હું પ્રતિજ્ઞા લઉં છું અને મારી નાખીશ એવું નહીં, પણ કોઈ એમ થાય ને કમિટમેન્ટ, એને કહેવાય પ્રતિજ્ઞા ઇંગ્લિશમાં. કોઈક એમ કે મને કરાવજો ને, હા હું તું ચિંતા કરમાં હું તને કરાવીશ, એને કહેવાય પ્રતિજ્ઞા. એવી રીતે અહીંયા પણ ઉપનિષદે પ્રતિજ્ઞા લીધી. કઈ પ્રતિજ્ઞા લીધી? કે બધા જ મુમુક્ષુઓને હું જણાવી દઈશ કે ઈશ્વર કોણ છે. એટલે કે શ્રુતિ પ્રતિજ્ઞાય, શ્રુતિ દ્વારા પ્રતિજ્ઞા કરવામાં આવી. કઈ? યત આનંત્યમ, જે તત્વ પાસે અનંતતા છે તેની સિદ્ધિ માટે. શ્રુતિ જગો, શ્રુતિ કહે છે. જગોનો અર્થ થાય ટેલ્સ, કહે છે. ઉપનિષદ કહે છે. શું કહે છે? તો કે તત્સિદ્ધય, એની પ્રાપ્તિ માટે. એની પ્રાપ્તિ માટે તો કે યદ આનંત્ય, જે વસ્તુ છે જે અનંત છે, જે સર્વવ્યાપક છે, જે ચૈતન્ય છે, એ તત્વની પ્રતિજ્ઞા લઈ એની સિદ્ધિ માટે
આખા ઉપનિષદ ભરાયેલા છે, એને કહેવાય કહે છે. આખું તૈત્રીય ઉપનિષદ બીજું છે એના માટે જ કે આખું જગત કેનું છે. અને આટલું મેં કીધા પછી જે તૈત્રીય ઉપનિષદની અંદર કે બ્રહ્મ તત્વ આપણી અંદર જ છે, એ પછી ચાલુ થાય છે તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત આકાશાત વાયો અગ્ને આપઃ અભ્ય પૃથ્વીવ્યામ ઔષધયો પછી અન્નરસ, એટલે કે એક પછી એક પંચ મહાભૂત ઉત્પન્ન થયા કોનામાંથી? તો કે એ જ ચૈતન્ય તત્વમાં. એટલે કે ઈશ્વર છે એ શું છે? તો કે કારણમ, જગત કારણમ. અને આખું જગત ઉત્પન્ન થયું એ શું થયું? તત્કાર્યત્વમ. એટલે કે આમાં શ્લોકમાં એવું લખ્યું છે 33મા શ્લોકમાં કે પહેલાં પ્રતિજ્ઞા લીધી કે ઈશ્વર કોણ છે? તો કે અનંત છે. પણ એ ઈશ્વરે જ્યારે વિચાર્યું કે મારે જગત બનાવવું છે, તો જગત શું છે? તો કે કાર્ય. હજી આ ટેકનિકલ એક નામ છે પારિભાષિક, કારણ અને કાર્ય. આપણે ગુજરાતીમાં કહીએ કે મને કારણ કયો ને, શું છે? તમે આમ કેમ મોઢું ચડાવીને બેઠા છો, ક્યાં દુઃખી થયા છો? એટલે આપણે એમ કહીએ કારણ શું? એટલે કારણનો હેતુ. અને એક ગુજરાતીનો શબ્દ છે કાર્ય. આપણે એમ કહીએ કે આ કાર્ય મારે પૂરું કરવું છે, એટલે કંઈક કામ પેન્ડિંગ હોય એ પૂરું કરવું, એને ગુજરાતીમાં કાર્ય કહે. પણ વેદાંતની દ્રષ્ટિએ એના અર્થ જુદા છે. નામ એ જ છે કારણ અને નામ એ જ છે કાર્ય, પણ વેદાંતની દ્રષ્ટિએ નામકરણના અર્થ જુદા છે. ધારો કે ફરી પાછું આ જ આપણો છે, આ શું છે? તો કે ઘડો કોનાથી બનેલો છે? તો કે માટીથી. તો માટી શું છે આ ઘડાનું? કારણ. પણ ઘડાને શું કહેવાય? કાર્ય. એટલે કે કાર્ય મારે કંઈક આ પૂરું કરવું છે એવું નહીં, પણ કારણમાંથી જે બનેલું હોય એને બધાને કાર્ય કહેવાય. એ રીતે ઈશ્વરે નક્કી કર્યું કે મારે આખું જગત બનાવવું છે, તો ઈશ્વર કોણ છે? જગત કારણ. આખા જગતના કારણ, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. પછી એ બધી માથા કરીને ભગવાને જગત બનાવ્યું, તો જગત શું છે? કાર્ય. એટલે લખ્યું તત્કાર્યત્વ. આ શ્લોકની અંદર છે કે જગત શું છે? તો કે તત્કાર્યત્વ. આખા જગતનું એ શું છે? કાર્ય છે. અને એ જગતનું બીજું નામ શું છે? પ્રપંચસ્ય. એટલે કે જગત છે. પ્રપંચનો અર્થ થાય આપણી સામે અભિવ્યક્ત થાય ને એને કહેવાય પ્રપંચ. ખોટું છે ને પ્રપંચ છે એનું નહીં, પણ જે પ્રપંચયતિ ઇતિ પ્રપંચ, જે આપણી નજર સામે બધું દેખાય છે એને કહેવાય પ્રપંચ. એટલે કે જેની શ્રુતિએ જેની પ્રતિજ્ઞા કરીને કહે છે કે જેની અનંતતાથી પ્રપંચસ્ય કાર્યત્વ, આખું જગત જેનું કાર્ય છે એ તત્વ કોણ છે? તો કે તત્બ્રહ્મ. આખા જગતનું જગત છે એ કાર્ય છે, તો એનું કારણ કોણ? તો કે બ્રહ્મ તત્વ. એટલે કે તત્કાર્યત્વમ પણ કોનું? તો કે યત આનંત્ય, જેની અનંતતાથી પ્રતિજ્ઞા કરી અને શ્રુતિ એ જે પ્રતિજ્ઞા કરી એને સાબિત કરવા માટે કહે છે કે ઈશ્વર. આના પછીમાંય આવશે, ઐત્રેય ઉપનિષદમાં આવ્યું, પછી તૈત્રેય ઉપનિષદમાં આવ્યું, ઇવન આમાં એવું છે આપણા છાંદોગ્યમાં કે ભગવાને વિચાર કર્યો અંદર વિઝ્યુલાઇઝ કર્યું. આપણે કહીએ ને વિઝ્યુલાઇઝેશન. શું વિઝ્યુલાઇઝ કર્યું? તો કે મારે બનાવવું છે, મારે આખું જગત બનાવવું છે. પછી હું કેવી રીતે બનાવું? તો કે પોતે જ બધું બની ગયા. સો કામાયત બહુશ્યામ પ્રજાએ એથી સતપોતપ્ય. પોતે બધું જ બની ગયા. અને બની ગયા પછી એને એમ થયું કે આ તો હજી બધું જડ છે, તો હજી મારે એને ચેતન બનાવવું પડશે. એટલે પોતે ચૈતન્ય તત્વ સ્વરૂપે આખા જગતમાં પ્રવેશ કર્યો. અને આખું જગત કેવું થઈ ગયું? તો કે લાઈવ થઈ ગયું, ચેતનવંતું બની ગયું. તો એ ઈશ્વર જ જડ પણ છે, અને એ જ ઈશ્વર ચેતનતા રૂપે બધી જ જગ્યાએ વ્યાપેલા છે. તે કોણ છે? તો કે તત્બ્રહ્મ. એટલે જ્યારે આપણને બહુ કોક ઉપર ખીચ ચડતી હોય ને, કોઈ પણ વ્યક્તિ છે એ જગતથી તો બહાર નથી. કોઈ આપણો બધો જ સમાવેશ કેમાં આવે? તો કે આ જગતમાં. પછી આપણું સુખ છે, દુઃખ છે, કોઈ પણ વસ્તુ છે, ઇટ ઓલવેઝ ઇન્ક્લુડ ઇન ધીસ યુનિવર્સ. એટલે જ્યારે પણ આપણને કંઈક તકલીફ થાય, દુઃખ થાય, ત્યારે આપણે એવું વિચારાય કે જે પણ જ્યાંથી પણ દુઃખ આવ્યું છે, કે હું એમ માનું છું કે આણે મને દુઃખ આપ્યું છે, પણ ખરેખર એ વ્યક્તિ કોઈ મને દુઃખી કે સુખી ન કરી શકે. ખરેખર
પરમાત્માની ઈચ્છા હશે એટલે મને પ્રાપ્ત થશે. અને પરમાત્માની ઈચ્છા શું કામ છે? તો એક જ, પરમાત્માને પાકેલો ઘડો ગમે છે એટલે દુઃખ મળે. જેને જગતમાં સુખ જ છે ને ક્યારે ભગવાનનો વિચાર કરવાના જ નથી. જેના જીવનની અંદર તકલીફો છે એ વિચારશે. કોક છે બાય બર્થ પૂર્વજન્મના પુણ્ય લઈને આવ્યા હોય એ વાત જુદી, શંકરાચાર્ય જેવા કેવા કોઈ, પણ મોટા ભાગના માણસો છે એ જગતમાં આનંદ જ કરતા હોય. એને આપણે કહે જરાક ભગવાનનું ભજન કરતું, શું કામ કરું? આઈ એમ હેપી. એટલે કે ઇવન સ્વામીજી કે આશ્રમમાં કોણ આવે? એ તકલીફવાળા હોય નહીં જ આવે કે જન્મ કે કોઈ દિન ન આવે. પૂજ્ય સ્વામીજી, આપણા સ્વામીજી કહેતા હતા વિદ્યાર્થી, પૂજ્ય સ્વામીજી તો એમ જ કે આજુબાજુના છે ને એ તો જ આવ્યા હોય, ક્યાંક ને ક્યાંક ઠેબા ખાધેલા હોય, નહીતર કોઈ ન આવે. નહીતર કોઈને આવવાની જરૂર જ નથી, બધા પોતપોતાના દુનિયામાં મજા જ કરે. એટલે કે ધારો કે દુઃખી છીએ તો વી શુડ સેલિબ્રેટ, કે ભગવાનને ખબર છે કે આજ આને જરાક મારે પકાવવાનો છે, આને જરાક ગળવાનો છે, એટલે દુઃખ આપે છે. એટલે કે દુઃખ આપે એમાં ફરિયાદની જરૂર નથી. વી શુડ સે થેન્ક ટુ ઈશ્વર. આપણે ભગવાનને થેન્ક યુ જ કહેવું જોઈએ કે તે આપ્યું છે તો હું તારી નજીક આવીશ. જો સુખ આપત તો ઇટ ઇઝ યુ વિલ ક્રિએટ એ ડિસ્ટન્સ, તો મારા વચ્ચે અંતર રાખીશ. પણ આનો અર્થ અડધી કલાક પછી 11:30 કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આમાં કંઈ પ્રશ્ન નહીં?